कराई खाते ओलम्पिक कक्षाનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ, વિશ્વ કક્ષાના હોકી સ્ટેડિયમના નિર્માણ માટે રૂપિયા 90 કરોડની જોગવાઈ, પુરાતત્વ સંગ્રહાલય ક્ષેત્રે 226 કરોડની જોગવાઈ, ગ્રંથાલયો માટે 182 કરોડની જોગવાઈ, તૃતીય સ્તંભ આંતરમાળખાકીય સુવિધાઓ, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 29,709 કરોડની જોગવાઈ, રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિકવાળા રસ્તાઓને હાઈ સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે. રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે 10,008 કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે રૂપિયા 5,600 કરોડની જોગવાઈ, આદિવાસી વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે રૂપિયા 950 કરોડની જોગવાઈ, અલગ અલગ 4-6 માર્ગીય બીઓટી પ્રોજેક્ટ માટે રૂપિયા 1,633 કરોડની જોગવાઈ, DFCC તથા રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, વાવ થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે રૂપિયા 138 કરોડની જોગવાઈ. મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે રૂપિયા 40 કરોડની જોગવાઈ. કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન છે. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 33,504 કરોડની જોગવાઈ. રાજ્યની લગભગ 48%થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. શહેરીજનોની સુખાકારી અને આજીવિકામાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે એ અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. ત્યારે શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે 16,116 કરોડની જોગવાઈ. શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે રૂપિયા 3,354 કરોડની જોગવાઈ. અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 2,217 કરોડની જોગવાઈ. અમૃત મિશન 2 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોના વિકાસ માટે અને પરિવહન માટે રૂપિયા 1,900 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે રૂપિયા 1,420 કરોડની જોગવાઈ. શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાં પંચ હેઠળ રૂપિયા 1,376 કરોડની જોગવાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા ઓડા વિસ્તાર માટે પેરી અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બાહ્ય ભંડોળ માટે રૂપિયા 800 કરોડની જોગવાઈ. 12 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલની સ્થાપના માટે રૂપિયા 180 કરોડની જોગવાઈ. ગાંધીનગર ખાતે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી અને રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં ડિજિટલ લાઇબ્રેરી બનાવવા માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. ગરમ વસ્ત્રો, ધાબળા, ગોદડા સહિતના ઠંડીથી બચવાના વસ્ત્રો ફરી માળિયાએ ચડાવી દેજો. એસીની સર્વિસ કરાવી લેજો. પંખા સાફ કરી દેજો, કેમ કે હવે શિયાળો થોડા દિવસોનો મહેમાન છે. શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાથે સુરત દાદાના દિવસોના પ્રારંભનું ટ્રેલર વાગી ચૂક્યું છે. ગરમીનો પારો ઉકળવા માટે તૈયાર થઈ ગયો છે. ગુજરાતીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર. ફેબ્રુઆરી મહિનો હજુ અડધો જ વીત્યો છે, ત્યાં જ ઉનાળાએ પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ફૂલ ગુલાબી ઠંડી હવે ભૂતકાળ બની રહી છે અને હવે અંગ દજાડતી ગરમીનો વારો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાકમાં તાપમાનનો પારો ઉચકાશે. લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે. આ ગરમી માત્ર અકળાવશે નહીં, પણ સાથે રોગચાળો પણ લાવશે. એટલું જ નહીં, માર્ચ અને એપ્રિલમાં પણ આકરી ગરમી અંગ દજાડશે. लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. उच्चतम तापमान जो है इसमें अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन.
ગુજરાતનો દરિયો જાણે ડ્રગ્સનો જરિયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનો દરિયો ડ્રગ્સના એપી સેન્ટર બની ગયું છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના પોરબંદરના દરિયામાંથી 203 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. ઈરાનનો ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે 203 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો લઈને 2,52,000થી વધુ આવાસોનું નિર્માણ કરેલ છે. તેમજ આગામી વર્ષમાં 1,60,000થી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે. ગુજરાત સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન તથા નિર્માણ ગુજરાત 2.0ને એકીકૃત કરીને મુખ્યમંત્રી નિર્માણ ગ્રામ યોજના હેઠળ 650 કરોડની જોગવાઈ. ગ્રામ વિકાસ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ કુલ 1,755 કરોડની જોગવાઈ. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા વીબીજી રામજી અંતર્ગત ₹1,500 કરોડનું આયોજન. મિશન મંગલમ યોજના હેઠળ લખપતિ દીદીને વ્યાજ સહાય અને પ્રોત્સાહન પૂરું પાડવા ₹47 કરોડની જોગવાઈ. સ્વસહાય જૂથની આદિવાસી મહિલાઓની આજીવિકામાં સુધારો થાય અને સીધું માર્કેટ પ્લેટફોર્મ મળે એ માટે 25 કરોડની જોગવાઈ. જલમ રક્ષમ જીવન રક્ષણ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,960 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ શ્રી હયાત સિંચાઈ માળખામાં વિસ્તરણ સુધારણા અને આધુનિકીકરણ કરવા માટે 1,420 કરોડની જોગવાઈ. ચોમાસામાં દરિયામાં વહી જતા પાણીને રોકવા માટે મોટા ચેક ડેમ વિયર બાંધવા માટે 896 કરોડની જોગવાઈ. ડેમ સેફ્ટી માટે 693 કરોડની જોગવાઈ. ડાંગ જિલ્લામાં અંબિકા ખાપરી પૂર્ણા અને ગીરા નદી પર 43 મોટા ચેક ડેમો વિયર બાંધકામથી 2105 હેક્ટર વિસ્તારને લાભ થશે, જેના માટે ₹150 કરોડની જોગવાઈ. વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા 35 ગામોના 16,235 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે ₹85 કરોડની જોગવાઈ. ખાસ જાહેરાત આ છે કે છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. માનનીય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી અત્યારે જ આ યોજના પાસ કરી છે. માનનીય અધ્યક્ષ શ્રી સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે, જે માટે ₹1,700 કરોડની જોગવાઈ. સરદાર સરોવર યોજના માટે 317 કરોડની જોગવાઈ. અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં ફેઝ 2 સિંચાઈ સુવિધા વધારવા માટે ₹600 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી પાણી પુરવઠા પ્રભાગ માટે 6,984 કરોડની જોગવાઈ. લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત પાણી પૂરવા માટે રાજ્ય સરકાર ભગીરથ પ્રયત્નો કરી રહી છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનને પાણી પ્રવાહ અવિરતપણે મળી રહે તે માટે નવીન 100 MLD બલ્ક પાઇપલાઇનનું નેટવર્ક 650 કરોડના ખર્ચે આયોજન. આદિવાસી જિલ્લાના કુલ 14 જિલ્લાઓમાં 651 ગામોને આવરી લેતી 26 જૂથ યોજનાઓ માટે 280 કરોડનું આયોજન. રાજ્યના આદિજાતિ અને અન્ય વિસ્તારો માટે મહત્વની યોજનાઓની કામગીરી જોઈએ તો આદિવાસી વિસ્તારના ડાંગ જિલ્લાના કુલ 276 ગામો તથા 3 શહેરોનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના માટે 866 કરોડના કામો પ્રગતિ હેઠળ. વાવ થરાદ જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારિત 240 ગામો માટેની સુધારણા યોજના માટે ₹346 કરોડની જોગવાઈ. બનાસકાંઠા જિલ્લામાં ધરોઈ સંચાલિત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે ₹153 કરોડના કામો પ્રગતિ હેઠળ. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યમાં પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે, જેમાં અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટે
ઢાંકીથી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા 1044 કરોડના કામો પ્રગતિ હેઠળ. જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાનમાં લઈ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2963 જેટલી નવી બસો માટે રૂપિયા 1286 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યાંકના દ્રષ્ટિકોણથી ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા 600 મિલિયન મેટ્રિક ટનથી 2047 સુધીમાં 3000 મિલિયન મેટ્રિક ટન કરવાનું આયોજન છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂપિયા 2634 કરોડની જોગવાઈ. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ 1100 કરોડની જોગવાઈ. ગુજરાત ઇલેક્ટ્રોનિક પોલિસી અંતર્ગત સહાય માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. ગુજરાતને સ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે ડેડિકેટેડ ગુજરાત સ્પેસ ટેક પોલિસી અંતર્ગત સ્પેસ ઇકોસિસ્ટમના વિકાસ માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ. પોરબંદર ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરની સ્થાપના માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ. વાવ થરાદ જિલ્લા ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. ચતુર્થ સ્તંભ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 13,942 કરોડની જોગવાઈ. પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 3,090 કરોડની જોગવાઈ. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે રૂપિયા 550 કરોડની જોગવાઈ. તે પૈકી અંબાજી